તો ભાઈ સાહેબ અત્યારે વાગે છે રાતના 10:30. મેં આજ કોઈ પણ વિડીયો રેકોર્ડ નથી કર્યો. ઘરનું કામ મેં ટોટલી કર્યું છે, પણ પેટ એટલો દુખે છે ને કે મેં દવા કરી લીધી, દુઆ કરી લીધી, પણ હવે સમજ જ નથી આવતો કે હું શું કરું શું ન કરું. પેટ મારું મટવાનું નામ જ નથી લેતું. ખબર નથી પડતી કે હવે હું શું કરું. સમજ નથી આવતો. હવે મને કંઈક મારી કને કોઈ એવો ઓપ્શન નથી જેનો હું ટ્રાય કરું. થોડી ઘણી ક્લિપ્સ મેં આજની રેકોર્ડ કરી છે, હું આના પછી લગાડી દઈશ તમને. બાકી બસ આજ માટે આટલો જ છે. બસ તમે બધા એટલી દુઆ કરો કે મારું પેટ જલ્દીથી મટી જાય તો હું પાછું મારા કોન્ટેન્ટ ક્રિએશનમાં રેગ્યુલર થઈ જાઉં. બાકી હવે સમજ નથી પડતી મને કે હું શું કરું. મોઢું એટલો કડવો થયો છે, કંઈ ખાવાનું નથી ભાવતું. કોઈ વસ્તુ કહું તો કોઈ વસ્તુમાં મજા નથી આવતી. નથી ફોન જોવો ગમતો, નથી મને સરખી નીંદર આવતી. કાલ આખી રાત મને નીંદર નથી આવી સરખી. કલાકે હું ઉઠીને બેસી ગઈ છું. બપોરના સૂવાની ટ્રાય કરી તો બપોરના બી મને સરખી નીંદર નથી આવી. ભગવાન જાણે હવે આ શું હાલે છે મારા સાથે. સો ગાઈસ, આગળની ક્લિપ સાથે હું કન્ટિન્યુ કરું તમારા બધા સાથે. તો જો બધાના કહેવા પ્રમાણે સવારના ઉઠીને હું ખાલી પેટે પાણીના ગ્લાસ પીવાના ચાલુ કરી નાખ્યા છે કે ભાઈ એનાથી છે ને પેટમાં રાહત રહે ને બધું બરોબર રીતે થાય. તો મેં પાણીનો ગ્લાસ પી લીધો છે અને પછી થોડું ઘણું કામ કરીને મેં લઈ લીધું છે મારું ચાય નાસ્તો. કેમ કે યાર ચાય ને નાસ્તો નથી ખાતી તો મારા અંગ નથી હાલતા, એટલે પછી મેં ચાય નાસ્તો સ્કીપ નથી કર્યો. ચાય નાસ્તો કરી અને પછી હું બેસી ગઈ છું જમવા, અને જમી કરીને જોઈએ હવે શું થાય છે. યાર એક તો આ પેટે જિંદગી હરામ કરીને રાખી દીધી છે મારી. ખાઈ પી હું બરોબર લઉં છું, કામ પણ થઈ જશે, પણ પેટ મટવાનું જ નામ નથી લેતો. કોઈ હિસાબે મટવાનું નામ નથી લેતો. બસ હવે ખાઈ પીને હું ટ્રાય કરું છું કે ભાઈ મને નીંદર આવી જાય, પણ ઘણી કોશિશ કર્યા પાછળ હું અડધીથી પોણી કલાક માંડ સૂઈ શકી છું. સો ગાઈસ, આજ માટે એટલો જ. બાય બાય. હું મળું તમને કાલે.